હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં બધા? હું બનાવું છું આજે ટોપરા પાક. લીલા નારિયેળથી ટોપરા પાક બનાવું છું. 2 ચમચી ઘી લીધું અને તેમાં મેં લીલું ટોપરું ઉપરની છાલ કાઢી અને મેં એને ક્રશ કર્યું છે. જુઓ, એક શ્રીફળ હતું. એક શ્રીફળમાંથી આટલું માવો નીકળ્યો. આટલું મેં ક્રશ કર્યું, દૂધ નાખીને, થોડું દૂધ નાખીને ક્રશ કર્યું. ધીમા તાપે હલાઈ અને થોડું કાઠું કરવાનું. મીડિયમ તાપ ઉપર કરવાનું, એટલે થોડું કાઠું થતાં થોડી વાર લાગશે. દૂધ બધું બળી જશે એટલે થોડું કાઠું થશે. પછી મેં મલાઈ ને દૂધ અને દૂધનો પાવડર લઈ અને ક્રશ કરી છે, તે પછી આમાં ઉમેરી દઈશું. એટલે મસ્ત માવા જેવું સરસ તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે હું આ બનાવું મીઠાઈ, ટોપરાનો હલવો કહો કે ટોપરા પાક કહો, જે કોઈ હું બનાવું ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવજો, તેથી તમને મારી વિડીયો બધી જોવા મળે અને મને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જુઓ, ધીમા તાપે સરસ શેકાઈ જશે અને સરસ થઈ જશે. જુઓ ફ્રેન્ડ્સ, આવું સરસ થઈ ગયું. હવે હું તેમાં દૂધની મલાઈ અને દૂધનો પાવડર બધું નાખી અને મેં કર્યું છે, ક્રશ કરી. એટલે બધું મલાઈની કણી ના રહેશે ને, એટલા માટે. મલાઈની કણી રહી જાય પછી પાછું ઘી છૂટે અને આ બધું એકદમ બધું એક રસ થઈ જાય. જુઓ, બહુ સરળ રીત છે અને આ તો બધાને બનાવવાની ગમે એવી જ છે. બહુ વાર લાગતી નથી, પણ આ તો ધીમે આપણે ધીમા તાપે કરીએ એટલે. બાકી આ 3-4 ચમચી ઘીમાં જ થઈ જાય છે. ઘી પણ વધારે નથી જતું. કોઈને ઘીની આઈટમ ઓછી ભાવતી હોય તો એ આ ટોપરા પાક બનાવી શકે. હું ટોપરાની છીણનો, ટોપરાનું ગુરુનો બનાવું છું ટોપરા પાક. લાડુળી બનાવું છું ટોપરાની, પણ આ પહેલી વાર હું બનાવું છું આમાં. પણ મને સારું ગમ્યું કે ના, સરસ બનશે એમ. જુઓ, દાણેદાર બનશે લાડુ. જો ફ્રેન્ડ્સ, મસ્ત સરસ હવે માવા જેવું સરસ થઈ ગયું છે. જુઓ, હવે આપણે તેને નીચે ઉતારી અને ખાંડ કેરેમલાઈઝ કરી દઉં. કેરેમલાઈઝ કરીને નાખીએ ખાંડ તો થોડો કલર બી સરસ મસ્ત આવે, બિસ્કિટ જેવો કલર આવે. જુઓ, ખાંડ ઓગળી અને કલર થોડો ચેન્જ થયો છે ને. બસ હવે થોડી ખાંડ ઓગળી જાય એટલે જ ગળી રાખવાની. બહુ નહીં કલર ઘાટો કરવાનો, નહીં તો કડવી વાસ આવે ખાંડ ભરી જ્યાંની. મસ્ત સરસ થઈ ગયું ને. જુઓ ફ્રેન્ડ્સ, થયો ને કલર. જુઓ કેવો મસ્ત કલર આવે. જુઓ, મસ્ત સરસ. એકદમ થોડું જ કાઠું થાય ને એટલે આપણે થાળીમાં ઘી નાખી આ ઘીથી ગ્રીસ કરેલી નાની થાળી છે. થઈ ગયું. હવે આપણે થાળીમાં ગ્રીસ કરેલી થાળીમાં આપણે હવે નાખી દઈએ. જુઓ ફ્રેન્ડ્સ, આપણે આ
ટોપરા પરાક તૈયાર જુઓ છે ને. જો હું વરખ લગાવતી નથી કારણ કે હું આયુર્વેદિકમાં વધારે માનું છું, એટલે આયુર્વેદિકની દ્રષ્ટિએ વરખ સારો નથી હોતું, એટલે પછી હું વરખ લગાવતી નથી. મને સાદો સિમ્પલ જ ગમે છે, એટલા માટે મેં વરખ નથી લગાવ્યો. હું ઘરમાં લાવતી પણ નથી. મને સાદીની સિમ્પલ મીઠાઈ ગમે છે. જુઓ કેટલો મસ્ત પોચો પોચો થયો છે. જુઓ મસ્ત પીસ પણ સરસ વળે છે અને થયો પણ સરસ છે. બહુ જ મસ્ત મીઠું લાગે છે. જુઓ તમે પણ આ રીતે ફ્રેન્ડ્સ બનાવશો તો મસ્ત લાગશે. ટોપરા પરાક મારી વિડીયો ગમી હોય તો લાઈક શેર કરજો, કમેન્ટ કરજો, બેલ આઇકન બટન દબાવી અને મને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મને આગળ વધવા માટે પ્રોત્સાહન કરજો. મારી ચેનલ નવી છે એટલે મને પ્લીઝ મહેરબાની કરી મને થોડોક સપોર્ટની જરૂર છે મારે, એટલે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ, આભાર.